નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર ખાતે આવેલ એસટી ડેપોની કમ્પાઉન્ડ વોલ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે। ડેપોમાં આવતા મુસાફરોને બેસવાની જગ્યા ન હોવાથી ગરમીમાં ઝાડ નીચે બેસવા માટે કમ્પાઉન્ડ વોલ પાસે આવીને બેસે છે। આટલી મોટી કમ્પાઉન્ડ વોલ જર્જરિત હોવા છતાંય એસટી વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। છોટાઉદેપુર એસટી ડેપોમાં ગુજરાત રાજ્ય અને મધ્યપ્રદેશ રાજ્યની એસટી બસો આવે છે અને તેમાં હજારો મુસાફરો આવે છે, ત્યારે એસટી વિભાગના અધિકારીઓ ડેપોમાં પૂરતી વ્યવસ્થા કરતા નથી, તેમજ કમ્પાઉન્ડમાં લોકો બેસે છે ત્યારે કમ્પાઉન્ડ વોલ આવી રીતના તૂટેલી હોય અને કોઈ દુર્ઘટના બને તો કોની જવાબદારી જેવો મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। આ છોટાઉદેપુર બસ સ્ટેન્ડ છે અને અહીંયા મધ્યપ્રદેશ ગુજરાતની બસો અહીંયા આવે છે અને પેસેન્જરો અહીંયા છાંયડાના લીધે આ દીવારની નજીક બેસે છે। આ દીવાર બિલકુલ તૂટું છે, તો અહીંયા કોઈ દિવસ આ પેસેન્જરો બેસે છે છાંયડવા માટે તો આ દીવાર પડશે તો જાનહાનિ થવાની શક્યતા રહેશે। તો છોટાઉદેપુર બસ ડેપો મેનેજરે આની કાળજી લેવી જોઈએ। આ દીવાર તોડીને નવી દીવાર ઊભી કરવા અમે એમને માંગ કરીએ છીએ। મારું નામ અરશદભાઈ દડી છે।